टुकवाड़ा में बनी आलीशान हाउसिंग सोसाइटी के गंदे पानी से किसानों को हुआ लाखों का नुकसान। क्या बिल्डरों के भरदम बसे बलीठा सलवाव छरवाड़ा के बासिंदे लेंगे सबक? वापी के पास टुकवाड़ा गांव में बनी ग्रीन ऑर्किड सोसाइटी के गंदे पानी से किसान को लाखों का नुकसान हुआ है। इस मामले में किसान ने सोसाइटी के रहवासियों, टुकवाड़ा ग्राम पंचायत, प्रांतीय अधिकारी, कलेक्टर आदि को आवेदन पत्र दिया है, लेकिन इस मामले में सोसाइटी के निवासी और ग्राम पंचायत एक दूसरे से हार रहे हैं। આ જે પાણીનો નિકાલ કરવાનો હોય છે, જે પંચાયત થ્રુ ઠરાવમાં લખી જ આપવામાં આવે છે અને જે ઉપરથી નકશા પાસ કરીને આવે છે તેમાં ચોખ્ખું લખેલું જ હોય છે કે પૂરેપૂરી જિમ્મેદારી બિલ્ડરની હોય છે જે પાણીનો નિકાલ કરવાનો હોય છે. ને અમે જે ઠરાવ આપ્યો છે બાંધકામનો તેમાં પણ ચોખ્ખું લખેલું જ હોય છે કે આ પૂરેપૂરી જિમ્મેદારી બિલ્ડરની હોય છે કે પાણીનો નિકાલ કરવાની. અને જે અત્યારે જે સમસ્યા ઊભી થઈ છે અને સ્વચ્છતા બાબતનું છે કે ગંદુ પાણીના લીધે રોગચાળો ને ફેલાય, એના માટે અમે પણ બનતી કોશિશ જરૂર કરીશું કે આનો પાણીનો નિકાલ થાય અને ગામને સ્વચ્છ બનાવીએ અને આગળ બિલ્ડર જોડે એમની જોડે વાત કરીને ચર્ચા કરીને આનો બનતો પ્રયાસ અમે જરૂર કરશું. ના, ગટર લાઈન અત્યારે નથી, આપણે કશે પણ ગટર લાઈન નથી અત્યારે. હવે જે ગટર લાઈનની ગ્રાન્ટ આવે છે તેમાંથી અત્યારે તો બાવરી મોરામાં બની ગઈ છે અને પાછી ગ્રાન્ટ આવશે ત્યારે અમે જોઈતી જરૂરી અમને કોશિશ કરશું કે એમનો પ્રશ્નનો હલ થાય અને પૂરતી કોશિશ અમે જરૂર કરશું. છેલ્લા 2 વર્ષથી અમે લોકો અહીંયા રહીએ છીએ અને સોસાયટી રજીસ્ટ્રેશન કરાવી છે. અમે લોકો અહીંયા જ્યારે રહેવા માટે આવ્યા ત્યારે એસટીપી પ્લાન ચાલુ નહોતો, પરંતુ અમે લોકો બિલ્ડર છોડી ગયા અને બિલ્ડર પોતાની કોઈ જવાબદારી નિભાવી નથી. તે છતાં અમે લોકોએ બધાએ ભેગા થઈને એસટીપી પ્લાનનો ખર્ચો કરીને ચોખ્ખું પાણી, ડ્રિંકેબલ વોટર કાઢવાની જવાબદારી એસટીપી પ્લાનવાળાની હતી. એટલે એ રીતનું પાણી અમે કાઢીએ છીએ, પરંતુ એ પાણી પંચાયતના નાળા સુધી આવે છે અને નાળાથી સામેની તરફ જાય છે. તો સામેની તરફથી આગળ લઈ જવાનું પાણી જવાબદારી જનરલી બિલ્ડરે અમને એમ કીધેલું કે ભાઈ એ પાણી કાઢવાની જવાબદારી પંચાયતની છે. પંચાયતમાં હવે ત્યારે સરપંચ કોણ હતું ને કોણની ખબર નહીં, પણ આજે નવા સરપંચ આવ્યા છે, બેન આવ્યા છે સરપંચમાં, એ કહે કે અમે લોકો નહીં કાઢી શકીએ પાણી, એટલે અમારે હવે એની ગટર લાઈન કરવા માટેની વ્યવસ્થા કરવા માટે કીધું છે. જેના માટે પંચાયત શું સહકાર આપે એના પર બધો આધાર છે. કાલે પંચાયતમાં મિટિંગ થશે અને એ લોકો મને કહેશે કે અમે આટલો સહકાર આપીએ છીએ તો અમે એ સહકારથી આગળનું કામ કરીશું. આપણો સહકાર કઈ રીતનો રહેશે? એમાં હવે પંચાયત શું સહકાર આપે? ફાઇનાન્શિયલી સહકાર જોઈએ. અમારી સોસાયટીમાં લગભગ 30 જેવા મકાન બિલ્ડરના છે જે વેચાયેલા નથી હજી, અને એનું મેન્ટેનન્સ પણ અમને મળતું નથી. મેન્ટેનન્સના 8 લાખ રૂપિયા આઉટસ્ટેન્ડિંગ છે. કાયદેસર બિલ્ડરે મેન્ટેનન્સ આપવું જોઈએ, પણ એ પણ અમને આપતા નથી. એમાં પણ એ લોકો નાદારી નોંધાવે છે. એટલે અમારે હવે એમાં જવું તો ક્યાં જવું? શોર્ટ ઓફ ફાઇનાન્સ તો છે જ, ઓલરેડી પૈસા છે જ નહીં. સોસાયટીમાં રહેવાવાળા ઓલરેડી પૈસા દર મહિને મેન્ટેનન્સના આપે છે. એક્સ્ટ્રા મેન્ટેનન્સમાંથી પૈસા ભેગા કરવાના, બધાને કન્વિન્સ કરવાનું. અહીંયા વારંવાર છેલ્લા 1 વર્ષથી મેં પ્રાંતમાં કલેક્ટરને બધાને રજૂઆત કરી છે, પણ વારંવાર એ લોકો મારી જમીનની અંદર લાસ્ટ ટાઈમ બી 2 વર્ષથી આંબાને એટલું નુકસાન થઈ ગયું, એનો પાક આવતો જ નથી. અને વારંવાર મારા જગ્યામાં એ લોકો હોલ પાડી, કાયદેસર દિવાલમાં હોલ પાડીને પાણી છોડે છે. એ પછી સરપંચશ્રીને વાત કરી તો સરપંચશ્રી કે ભાઈ બિલ્ડરની જવાબદારી, અમારી જવાબદારીમાં આવતું નથી. અને બિલ્ડર કહે છે કે ભાઈ ટુકવાડા પંચાયતની જવાબદારી. તો મારે શું કરવું? કારણ કે વારંવાર પ્રાંત અધિકારી, કલેક્ટરને બી લેટર લખ્યા છે. હું એ કોપી બી આપને આપું છું કે જે આપ આગળ રજૂઆત મારી કરી શકો. એ સામે મારી પ્રોપર્ટીની સામે ગ્રીન ઓર્ચિડ કરીને બિલ્ડિંગ છે અને એની અંદર લગભગ 50 થી 100 બંગલો છે, અને એ ગટરનું પાણી મારી વાડીની અંદર છોડે ને એ આંબાનું નુકસાન બી આપ જોઈ રહ્યા છો કે કેટલું નુકસાન થઈ રહ્યું છે.